આપણે ગઈકાલે ઇન્ડિયન ઇકોનોમી ભણતા હતા, એની અંદર આપણે ચર્ચા થઈ હતી નોટ્સ વિશે. હવે આ નોટ્સ આપણે જોઈને જ કહી શકીએ કે આ નોટ્સ કઈ જગ્યાએ છપાયેલી છે, કઈ રીતે. તો ભારત દેશની અંદર 4 જગ્યા ઉપર નોટ્સ છપાય છે. 4 જગ્યા ઉપર આપણા સિક્કા શું છે તો તે મિન્ટિંગ થાય છે, અને એક આપણી પેપર મિલ છે. હવે પહેલામાં પહેલું આપણે નોટની ચર્ચા કરી લઈએ. તો નોટ પહેલું જોશો તો મધ્યપ્રદેશના દેવાસની અંદર નોટ્સ છપાય છે. ત્યારબાદ બીજા નંબરે નાસિક એટલે કે મહારાષ્ટ્રની અંદર છપાય છે. ત્રીજા નંબરે મૈસૂર કર્ણાટકની અંદર, અને ચોથા નંબરે કલકત્તા સાલ્બોની. હવે અહીંયા પહેલી બે સંસ્થાઓ જે છે SPM CIL એટલે કે નાસિક અને દેવાસ જે છે તે સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે આ ગવર્મેન્ટ હસ્તક છે. અને આ જગ્યા ઉપર શું થાય છે તમને ખબર છે? તો આ જગ્યા ઉપર ચેકબુક હોય, પાસબુક હોય, વોરંટ હોય, બોન્ડ હોય, આ બધા જ પેપર આ જગ્યા ઉપર છપાય છે. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હસ્તક છે. ત્યાર પછી અહીંયા જોશો કે BRB NMPL એટલે કે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ, આ RBI ની નીચેની સબસિડરી સંસ્થા છે, એના હસ્તક છે. અને આ મૈસૂર અને સાલ્બોની છે. આ બંને જે છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હસ્તક છે. આ જગ્યા ઉપર ભારતની સિવાય ઈરાક હોય, નેપાળ હોય, બરોબર, શ્રીલંકા હોય, મ્યાનમાર હોય, આ ફોરેન કન્ટ્રીઓનું પણ ચલણ આ જગ્યા ઉપર છપાય છે ભારતની સાથે સાથે. ત્યારબાદ તમે આ નોટ કઈ જગ્યાએ છપાયેલી છે કઈ રીતે ખબર પડશે? તો નોટ્સને તમે ઝૂમ કરશો તો અહીંયા ઈ લખેલો દેખાય છે. મારી નોટ્સ જે છે તે એના ઉપર પણ મને ઈ લખેલો છે, બરોબર. તો એની ઉપર આખી સિરીઝ બનેલી હોય, LML, NPQ, ABCD, આ રીતની આખી સિરીઝ બનેલી હોય. આગળ આવો. હવે LML NPQ તમારી પાસે કઈ નોટ છે જોઈ લેજો. EFG HJK. હવે નાસિક ફેસિલિટી કોડ અને નાસિક ફેસિલિટી કોડ, બરાબર. તો નાસિક મહારાષ્ટ્રની અંદર જો કોઈ નોટ છપાયેલી છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હસ્તક છે, અને એના ઉપર LMNPQ હશે. આ રીતની નોટની પાછળ જે આ લખેલો છે તે. હવે દેવાસ મધ્યપ્રદેશની અંદર કોઈ નોટ છપાયેલી છે તો તેની એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હસ્તક ને EFGHK એટલે કે મારી પાસે જે નોટ છે એ મધ્યપ્રદેશ દેવાસની અંદર છપાયેલી છે. આ નોટ્સ પણ મધ્યપ્રદેશ દેવાસની અંદર છપાયેલી છે. ત્યારબાદ મૈસૂર કર્ણાટકની વાત કરશો તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હસ્તક છે, અથવા પ્લેન હોય તેના ઉપર કોઈ પણ જાતનો આ રીતનો લોગો હોય નહીં, ABCD નો, બરાબર. તો આ અને ABCD લખેલું હોય તો આ નોટ્સ કઈ જગ્યાએ છપાયેલી છે? મૈસૂર કર્ણાટકની અંદર, સાલ્બોની કલકત્તાની અંદર, વેસ્ટ બેંગાલ. તો આ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હસ્તક છે. RSTUV જો નોટ્સ ઉપર છે તો આ નોટ્સ સાલ્બોની ની અંદર છપાયેલી છે. હવે આગળ એક બીજી વાત કરીએ કે ભારતમાં પ્રથમ નોટ્સ ઉપર ઇન્સેટ ક્યારે જોવામાં આવ્યો હતો? તો 1945 ની અંદર આ જોવામાં આવ્યો હતો, અંગ્રેજોના સમયે. ત્યારબાદ ભારત દેશ 1947 માં આઝાદ થયો, અને 1955 ની અંદર ભારતમાં 1 રૂપિયાના ચલણ ઉપર પ્રથમ ઇન્સેટ જોવામાં આવ્યો. અને આ જગ્યાએ આપણા મિનિસ્ટર હતા કોણ? HM પટેલ. તેમના સિગ્નેચર અહીંયા તમને જોવા મળશે. કોણ? HM પટેલના. ત્યારબાદ હવે સમજો ખાસ મુદ્દો કે 500 રૂપિયાની નોટ છે આ, અને 66 mm ગુણ્યા 150 mm તેની સાઈઝ છે, જેની અંદર લાલ કિલ્લો તમને જોવા મળશે. અમારી પાસે 500 ની નોટ છે, આ લાલ કિલ્લો છે, બરોબર. શું છે? લાલ કિલ્લો. ત્યારબાદ 66 mm ગુણ્યા 146 mm આપણે 200 ની નોટ જોઈ, જેના ઉપર સાચીનો સ્તૂપ જોવા મળશે. હવે ત્રીજા નંબરે 100 ની નોટ 142 mm ગુણ્યા 66 mm જેની ઉપર રાણીની વાવ તમને જોવા મળશે. ત્યારબાદ 50 ની નોટ છે જેના ઉપર હમ્પીનો રથ કર્ણાટક 135 mm થી 66 mm હમ્પી રથ. 20 રૂપિયાની નોટ 63 mm થી 129 ગુણ્યા 129 mm ઇલોરાની ગુફાઓ જોવા મળશે, અજંતા ઇલોરાની. અને આ આપણું કોણાર્કના સૂર્ય મંદિરનો રથ છે તે 123 mm જે છે, 123 mm જે છે તે 10 રૂપિયાની નોટ ઉપર તમને જોવા મળશે, 123 થી 63 mm ની અંદર. હવે તમને સિક્કા જોઈએ આપણે કે કઈ જગ્યાએ મિન્ટિંગ થાય છે તેનું. તો અહીંયા જો ડોટ હોય, બરાબર, ડોટ હોય, એક સિક્કા ઉપર સ્ટાર હોય, એક સિક્કા ઉપર કોઈ પણ જાતનો માર્ક ના હોય, તો આ શું સમજવું? તો અહીંયા જુઓ, મુંબઈની અંદર કોઈ પણ સિક્કો મિન્ટિંગ થયેલો છે તો તેના ઉપર શું હશે? ડાયમંડ હશે. ત્યારબાદ કલકત્તાની અંદર જો મિન્ટિંગ થયેલો છે તો તેના ઉપર કોઈ પણ પ્રકારનો માર્ક હશે નહીં. તમારી પાસે સિક્કો હોય તો જો એના ઉપર કોઈ માર્ક છે, કઈ જગ્યાએ છપાયેલો છે જોઈ લેજો. હૈદરાબાદ છે તો તેના ઉપર સ્ટાર બનેલો હશે, બરોબર. નોઈડા છે તો તેના ઉપર ડોટ બનેલો હશે. નોઈડા જે છે તેના ઉપર ડોટ બનેલો હશે. તો અહીંયા આ માહિતી સુપર ક્લાસ છે, પરીક્ષાની અંદર પૂછાશે. અને ખાસ તમારે યાદ રાખવાનું કે નોટ્સ ઉપર જે આ તમે નોટ્સ ઝૂમ કરશો એટલે દેખાશે કે આ પટ્ટી બનેલી છે શું છે? તો એની અંદર હિન્દીની અંદર ભારત લખેલું છે, હિન્દીની અંદર ભારત લખેલું છે, અને ઇંગ્લિશની અંદર RBI લખેલું છે કે ભારત RBI, RBI ભારત, RBI ભારત, આ રીતે અહીંયા લખેલું છે. આ આપણી સિક્યુરિટી છે. તો આ નોટ્સ વિશેની આટલી માહિતી છે.